હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મયુર્સ ગુજરાતી ટુ ઇંગ્લિશ. આજે આપણે ડિસ્કસ કરવાના છે વર્બ પાર્ટ 2. આઈ હોપ કે વર્બ પાર્ટ 1 જે આપણે પહેલી આની જે વિડીયો હતી એ તમે લોકોએ ચોક્કસથી બેસિક લર્નર્સ જોઈ હશે, અને જો ના જોઈ હોય તો મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે, એ વિડીયોને ખાસ જોજો, કારણ કે એ વર્બ્સનું જે આપણું મોડ્યુલ છે પાર્ટ 1, 2, 3 એ એકબીજા સાથે સંકળાયેલું છે. વર્બ પાર્ટ 1ની અંદર આપણે ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, હેલ્પિંગ, ઓક્સિલરી એ બધું ડિસ્કસ કર્યું હતું, અને આજે લિંકિંગ, કોપ્યુલર વર્બ્સ અને બીજા ઘણા વર્બ્સ આજે આપણે ડિસ્કસ કરવાના છે બેસિક લર્નર્સ. હવે નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિંકિંગ અને કોપ્યુલર વર્બ્સ? તમે કદાચ ઘણા સ્ટુડન્ટ્સનું એવું કહેવું હોય છે, ઘણી વખત મારે એવું બનતું હોય છે કે સર આ નામ અમે પહેલી વખત સાંભળ્યું છે, પણ ગાઈઝ આ પણ એક પ્રકારના વર્બ્સ છે, અને કઈ રીતે સેન્ટેન્સની અંદર આ ભાગ ભજવે છે એ પણ આપણે એક્ઝામ્પલના માધ્યમથી સમજીશું. બહુ જ ઇઝી અને સરળ ટોપિક છે. So let us start today. The verb which joins a subject with its complement, કે verb કે જે સબ્જેક્ટ ને કોમ્પ્લિમેન્ટની સાથે જોડતું હોય છે વાક્યની અંદર, એને કોપ્યુલર ઓર લિંકિંગ વર્બ કહેવામાં આવે છે. હવે ઘણાને સ્ટુડન્ટને ક્વેશ્ચન એ હશે કે સર સબ્જેક્ટને આ કોમ્પ્લિમેન્ટ કંઈ ખબર ના પડી. તો ફ્રેન્ડ્સ, મારી તમને રિક્વેસ્ટ છે કે આપણું જે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ જે છે, તે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ કે જેની અંદર મેં ડિટેલમાં તમને બતાવ્યું છે, સમજાવ્યું છે કે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ ક્યાં હોય છે, વર્બ ક્યાં છે, પ્રેડિકેટ ક્યાં છે, સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય, ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય, તો એ પાર્ટ્સ ઓફ સેન્ટેન્સની અંદર ડિટેલ છે. આ ડિસ્ક્રિપ્શનની અંદર પણ હું આની લિંક તમને આપીશ. જો તમે કદાચ એ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ ચોક્કસ એ વિડીયો જોઈ લેજો, તો તમને આનો આઈડિયા તરત આવી જશે. કાંઈ જ અઘરું નથી. ઓકે. વેન ઇટ રિફર્સ ટુ ધી ઓબ્જેક્ટ, ઇટ ઇઝ કોલ્ડ એન ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. એટલું યાદ રાખજો. ઓકે. બીજી વસ્તુ, the linking verb is also called a verb of incomplete predications. હવે લિંકિંગ વર્બ અને કોપ્યુલર વર્બનો આપણે આ તો સમજ્યા કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની સાથે કે કોમ્પ્લિમેન્ટની સાથે કનેક્ટેડ છે, પણ કયા કયા આવે છે, લિંકિંગ વર્બ કોને કહેવાય કે કોપ્યુલર વર્બ કોને કહેવાય એ આપણે જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ, કે જેમ કે કોઈ વાક્યની અંદર બી છે, એપિયર છે, સીન છે, લુક છે, સાઉન્ડ, સ્મેલ, ટેસ્ટ, ફીલ, બીકમ, ગેટ, એક્ટ, ગ્રો અને બીજા ઘણા એવા શબ્દ છે કે જો સેન્ટેન્સની અંદર વપરાતા હોય સબ્જેક્ટની સાથે, રાઈટ, સબ્જેક્ટ પછી જે તરત આ શબ્દ વપરાતા હોય અને ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ, ઓબ્જેક્ટ વિશે કે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ વિશે કંઈક આપણને સૂચવતા હોય, તો એને લિંકિંગ કે કોપ્યુલર વર્બ્સ કહેવામાં આવે છે. એના સેન્ટેન્સીસ થોડાક જોઈએ તો જેથી કરીને તમારો બેસિક લર્નર્સ આઈડિયા વધારે ક્લિયર થશે કે લિંકિંગ અને કોપ્યુલર વર્બ્સ એકચ્યુઅલીમાં શું છે. રાઈટ. ચલો, નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ સમ ઓફ ધી સેન્ટેન્સીસ ફોર લિંકિંગ એન્ડ કોપ્યુલર વર્બ્સ. પહેલું એક્ઝામ્પલ છે હી ઇઝ અ ટીચર. હવે તમે જોજો કે સબ્જેક્ટ જે છે હી છે, અને આમાં બતાવ્યું છે સેન્ટેન્સની અંદર કે આપણને સૂચવે છે કે હી ઇઝ અ ટીચર. રાઈટ. તો ઇઝ જે છે આની અંદર એ સબ્જેક્ટ અને કોમ્પ્લિમેન્ટ જે છે, સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ, દેટ ઇઝ અ ટીચર, એ જે જોડી રહ્યું છે એ શબ્દ, જો સિમ્પલ અને સીધી ભાષામાં સમજીએ આપણે બેસિક લર્નર્સ, તો ધીસ ઇઝ નોન એઝ અ કોપ્યુલર ઓર અ લિંકિંગ વર્બ. બહુ જ ઇઝી કોન્સેપ્ટ છે. ઘણી વખત સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન એ રીતે પણ થતું હોય છે કે સર ઓક્સિલરી ને હેલ્પિંગ ને આ આપણે, તમે ઘણી વખત આમાં કહેતા હોય છે કે સર આ વર્બ, આ મેઇન વર્બ આ છે ને હેલ્પિંગ આ છે. તો કોપ્યુલર અને લિંકિંગ, કોપ્યુલર અને લિંકિંગ એકચ્યુઅલી શું છે કે ઇટ્સ અ પાર્ટ્સ ઓફ યોર સિલેબસ, કે આ મારે તમને કહેવું પડે અને બતાવવું પણ પડે કે આ બધા વર્બ્સ જે છે એ આ રીતે સેન્ટેન્સની અંદર એક્ટ કરતા હોય છે. તો શું છે કે તમને એક આઈડિયા પણ રહે ફ્રોમ યોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇટ્સ ફોર યોર નોલેજ બેસિક લર્નર્સ. રાઈટ. સો ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ. બહુ જ ઇઝી આ વસ્તુ છે, તો તમને ખ્યાલ આવી જ જશે. રાકેશ ઇઝ માય બોયફ્રેન્ડ. એક સેન્ટેન્સ છે કે ભાઈ રાકેશ ઇઝ માય બોયફ્રેન્ડ. તો રાકેશ જે સબ્જેક્ટ જે છે અને માય બોયફ્રેન્ડ, તો રાકેશ અને માય બોયફ્રેન્ડ એ બે વસ્તુ સેન્ટેન્સની અંદર તમે જુઓ એ સેમ છે, પણ આ બે વસ્તુને જે લિંક કરી રહ્યો છે શબ્દ, દેટ ઇઝ અ ઇઝ. સો ઇઝ ઓવર હિયર ઇઝ વર્કિંગ એઝ અ લિંકિંગ ઓર અ કોપ્યુલર વર્બ. અમન ઇઝ શ્રીલંકન. શું છે? અમન ક્યાંનો છે? કે ભાઈ અમન ઇઝ શ્રીલંકન. તો એ શ્રીલંકન જે છે એ ઇઝ શ્રીલંકન. તો અમનની જે ક્વોલિટી જે છે કે અમન શું છે, તો કે ભાઈ એ શ્રીલંકન છે. તો સબ્જેક્ટની ક્વોલિટી બતાવી રહ્યું છે ઇઝ દ્વારા. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ અ લિંકિંગ ઓર અ કોપ્યુલર વર્બ. હની ઇઝ સ્વીટ. રાઈટ. તમને ખ્યાલ આવ્યો જશે આ સેન્ટેન્સથી. હી બીકમ અ રાઇટર. એ શું બન્યો? હી બીકમ અ રાઇટર. હી ઇઝ અ રાઇટર, દેટ ઇઝ ઓલ્સો ગુડ, બટ આપણે શું વાપર્યું? હી બીકમ અ રાઇટર. તો બીકમ જે છે આની અંદર વર્ડ, ધીસ ઇઝ અ કોપ્યુલર વર્ડ. હી સીમ્સ અપસેટ ટુડે. એ આજે અપસેટ લાગે છે. સીમ્સ. તો આ સીમ્સ શબ્દ જે છે દેટ ઇઝ નોન એઝ અ લિંકિંગ ઓર અ
કોપ્યુલર વર્બ. યોર ફ્યુચર પ્લાન્સ સાઉન્ડ નાઇસ. યોર ફ્યુચર પ્લાન સાઉન્ડ નાઇસ. તો સાઉન્ડ શબ્દ જે છે દેટ ઇઝ યુઝ એઝ એન કોપ્યુલર ઓર લિંકિંગ વર્બ ઇન ધીસ સેન્ટેન્સ. કારણ કે જો યોર ફ્યુચર પ્લાન્સ, તમારા ફ્યુચર પ્લાન્સ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. તો એ જે છે સાઉન્ડ જે શબ્દ જે છે એ સબ્જેક્ટને ને કોમ્પ્લિમેન્ટને જોડી રહ્યો છે. કયો શબ્દ? સાઉન્ડ, રાઈટ. સો જે સબ્જેક્ટને અને કોમ્પ્લિમેન્ટને જે જોડતો શબ્દ જે આવતા હોય છે ફ્રેન્ડ્સ, બેસિક લર્નર્સ, એને આપણે લિંકિંગ કે કોપ્યુલર વર્બ્સ કહેતા હોઈએ છીએ. કદાચ જો આ કોન્સેપ્ટ તમને થોડોક અટપટો લાગે કે ન સમજ આવે તો કોઈ ચિંતા ના કરતા. સેન્ટેન્સીસ અને એક્સરસાઇઝને પ્રેક્ટિસ ઘણું આગળ છે, પણ આ જે તમારા વર્બની અંદરનું જે આ સેક્શન જે છે તો એ મારે તમને કહેવું પડે અને તમને આની વિશે જાણકારી તો આપવી જ પડે. એટલા માટે હું તમને આ ટોપિક કરાવું છું. અને ઘણી વખત એવું થતું હોય છે કે અત્યારે ખ્યાલ નથી આવતો તો હું સમજું છું. એટ ધી ફર્સ્ટ સાઇડ ઇટ સિમ્સ ઓરિબલ કે આ નથી અમને કોન્સેપ્ટ ક્લિયર થયો, બટ એટ ધ લેટર પાર્ટ ઇટ વિલ બી ક્લિયર. ટ્રસ્ટ મી ગાઈસ. ચલો, બીજું સેન્ટેન્સ છે યુ લુક એક્ઝોસ્ટેડ ટુડે. તમે આજે બહુ જ આમ તો આજે બહુ થાકેલા ને એવા લાગી રહ્યા છો. યુ લુક. સો લુક ઇઝ અ વર્ડ યુઝ ઓવર હિયર એઝ અ વર્બ વિચ ઇઝ નોન એઝ અ કોપ્યુલર ઓર અ લિંકિંગ વર્બ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આશા રાખું છું કે આ લિંકિંગ અને કોપ્યુલર વર્બ્સ તમને ખ્યાલ આવ્યો હશે બેસિક લર્નર્સ. નાઉ વી આર મૂવિંગ ટુ અવર નેક્સ્ટ પાર્ટ, દેટ ઇઝ અ સ્ટેટિવ એન્ડ અ ડાયનામિક વર્બ. એ એકદમ ઇઝી છે. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્ટેટિવ વર્બ્સ. તો સ્ટેટિવ વર્બ્સ બેસિક લર્નર્સ બેસિકલી એ છે કે એ કોઈ એક્શન નથી બતાવતું તમને સેન્ટેન્સની અંદર, બટ ઇટ શોઝ ધી સ્ટેટ ઓફ ધી સેન્ટેન્સ. કે સેન્ટેન્સ એકચ્યુઅલીમાં શું કહેવા માગે છે, એમાં કોઈ એક્શન કેવું નથી થતું, એનું તમે ખાસ ધ્યાન રાખજો. બહુ સિમ્પલ એક વસ્તુ છે અને સરળ આ ટોપિક છે, તમે સમજજો. થોડુંક તમને નામથી એનાથી એ લાગતું હશે બેસિક લર્નર્સ કે આ સ્ટેટિવ વર્બ્સ, લિંકિંગ વર્બ્સ આ બધું શું છે, પણ એકચ્યુઅલમાં જેમ જેમ ધીરે ધીરે તમે શીખતા જશો, સમજતા જશો તો તમારા માટે આ બધા ટોપિક્સ બહુ જ ઇઝી તમને લાગશે. પણ તમારા નોલેજ અને જાણ માટે તો મારે આ તમને નોલેજ આપવું જ પડે. જેમ કે સ્ટેટિવ વર્બ્સ બેસિકલી એની ચલો ડેફિનેશન દ્વારા સમજીએ કે સ્ટેટિવ વર્બ્સ ડુ નોટ રિફર ટુ એ ફિઝિકલ એક્શન. વોટ? ઇટ ડઝ નોટ રિફર ટુ એ ફિઝિકલ એક્શન. They express a state or condition. They express just a state or condition of the sentence. Okay. Things which are not permanent. કે જે things which are not permanent, things which don't have a beginning or end. કોઈ પણ વસ્તુ કે જેનો કોઈ beginning કે end હોતો નથી, કે જે permanent પણ નથી, એવા શબ્દોનો પ્રયોગ જે સેન્ટેન્સની અંદર થયો હોય છે એને સ્ટેટિવ વર્બ્સ કે which shows the state of the sentence, condition of the sentence, they are known as the stative verbs. અહીંયા અમુક શબ્દ લખ્યા છે પણ એક્ઝામ્પલ્સ તો ઘણા બધા છે ફ્રેન્ડ્સ, જેમ કે સી, હિયર, સ્મેલ, ટેસ્ટ, ફીલ, બિલોંગ, એપિયર, વોન્ટ, ડિઝાયર, વિશ, ડિનાય અને ઘણા બધા એવા શબ્દ છે કે સેન્ટેન્સ તમે જુઓ કે આઈ લવ યુ, ઇટ્સ જસ્ટ એક સ્ટેટ ઓફ ધી સેન્ટેન્સ છે, કોઈ એક્શન નથી આની અંદર. આઈ હેટ યુ, આઈ ખાલી આપણે બોલીએ છીએ કે ભાઈ આઈ હેટ યુ. ત્રીજું, આઈ બિલીવ ઇન ગોડ. આઈ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં વિશ્વાસ રાખું છું, શ્રદ્ધા રાખું છું. વી સ્મેલ વિથ અવર નોઝ. હી એગ્રીઝ વિથ હર થોટ્સ ઓન ધી નોવેલ. એ સંમત હોય છે આના વિચારો સાથે આ નોવેલ ઉપર. હી એગ્રીઝ, રાઈટ. પણ આમાં બીજી કોઈ એક સ્ટેટ, એક કન્ડિશન બતાવે છે વાક્યની અંદર, કોઈ એક્શન નથી થઈ પોતે. ક્લિયર? બીજું વાક્ય, આઈ એડોર મિસ્ટી મોર્નિંગ્સ. મને ઝાકળવાળી સવારો ને મને ખૂબ જ ગમે છે. તો આ સ્ટેટિવ વર્બ્સ ફ્રેન્ડ્સ બેસિક લર્નર્સ એ બધા વર્બ્સ આની અંદર વપરાતા હોય છે કે જેમાં કોઈ એક્શન નથી થતી. હું ફરી તમને રિપીટ કરું છું, પણ શું બતાવે છે આપણને, એ કનેક્ટ કરે છે સબ્જેક્ટને પ્રેડિકેટ સાથે, રાઈટ. કે જે ડાયરેક્ટલી જે આપણે પહેલાં વાત કરી કે ભાઈ ઓબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ કે સબ્જેક્ટિવ કોમ્પ્લિમેન્ટ, પણ આ સેન્ટેન્સની અંદર સ્ટેટિવ વર્બ્સની અંદર ઇટ શોઝ ધી કન્ડિશન. ક્લિયર ફ્રેન્ડ્સ? આ આપણને એક કન્ડિશન ક્લિયર કરે છે, એને સ્ટેટિવ વર્બ્સ કહેવામાં આવે છે. આ કંઈ તમને એક્ઝામની અંદર એવી રીતે તમને પૂછવામાં નથી આવતું, પણ આ મારે તમને કહેવું પડે કારણ કે આ એક ટોપિક છે વર્બ્સની અંદર કે જેનાથી તમને આઈડિયા તો રહે જ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા હેલ્પિંગ વર્બ્સ પણ એક સ્ટેટિવ વર્બ્સ તરીકે કામ કરતા હોય છે સેન્ટેન્સની અંદર. પ્લીઝ તમે કન્ફ્યુઝ ના થતા, જેમ જેમ સેન્ટેન્સીસને બધું આવશે એ પ્રમાણે વધુ તમારો આઈડિયા ક્લિયર થશે.
અત્યારે પહેલાં ફર્સ્ટ એટેમ્પમાં તમને આ થોડુંક અઘરું લાગતું હશે, હું સમજી શકું છું. એ તમને નહીં, કોઈને પણ પહેલી વખત જ્યારે પણ આપણે આ વસ્તુ શીખીએ તો ખ્યાલ નથી આવતો હતો. બટ ડોન્ટ વરી, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમને લોકો આના પર પકડ તમારી આવી જશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો હવે આપણે બીજું શીખીએ, ડાયનામિક વર્બ્સ. ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ ડાયનામિક વર્બ વિશે. બેસિકલી ડાયનામિક જે વર્બ્સ જે છે, ઇટ્સ બેસિકલી ટેલ્સ અસ અબાઉટ અ એક્શન ઇન ધ સેન્ટેન્સ બાય ધી સબ્જેક્ટ. સબ્જેક્ટ જે એક્શન કરે છે એના વિશે ડાયનામિક વર્બ્સ આપણને સૂચવતું હોય છે. અ ડાયનામિક ઓર ફાઇન ટાઇમ વર્બ્સ ઇઝ અ વર્બ that states continued or progressive action or part of the object. એના જે વર્ડ્સ જે છે કે જે એની અંદર વપરાય છે એ અમુક વર્ડ્સ મેં મેન્શન કર્યા છે કારણ કે ઘણા બધા વર્ડ્સ છે ફ્રેન્ડ્સ એની અંદર. તો વર્ડ્સ જે છે કે જે એની અંદર યુઝ થતા હોય છે ડાયનામિક અને ફાઇન ટાઇમ વર્બ્સની અંદર, એ આપણે થોડા સમજીએ કે ભાઈ ઈટ, વોક, લીવ, ગ્રો, સ્લીપ, ટોક, રાઇટ, રન, રીડ, ગો, બીકમ ને ઘણા બધા એવા શબ્દ છે કે જે આપણને સેન્ટેન્સની અંદર બતાવે છે, આપણને સૂચવે છે કે સબ્જેક્ટે જે ક્રિયા કરી, રાઈટ, એની અસર શું પડી વાક્ય ઉપર. કે જેમ કે દાખલા તરીકે હું તમને કહું કે આઈ કાન્ટ ટોક રાઇટ નાઉ. શું? આઈ કાન્ટ ટોક રાઇટ નાઉ. બીજું સેન્ટેન્સ, શી વોઝ બિઝી ઇન રીડિંગ અ નોવેલ. શું હતી? શી વોઝ બિઝી ઇન રીડિંગ અ નોવેલ. આઈ એમ રીડિંગ, હું શું કરી રહ્યો છું? આઈ એમ રીડિંગ. હી ઇઝ એક્ટિંગ. એવા ઘણા સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો, તમને જે રીતે યોગ્ય લાગે બેસિક લર્નર્સ. તો ડાયનામિક વર્બ્સ બેસિકલી ઇટ્સ ટેલ્સ અસ રિલેટેડ ટુ ધ એક્શન ડન બાય ધી સબ્જેક્ટ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આશા રાખું છું કે તમને આજનો આ ખ્યાલ આવ્યો હશે કે લિંકિંગ વર્બ શું છે, કોપ્યુલર વર્બ શું છે અને સ્ટેટિવ અને ડાયનામિક વર્બ શું છે. ફ્રેન્ડ્સ, કદાચ જો તમને બેસિક લર્નર્સ આની અંદર ખ્યાલ ના આવ્યો હોય કે સર ખબર નથી પડી, કારણ કે ઘણી વખત મેં માર કર્યું છે સ્ટુડન્ટ્સને એટ ધી ફર્સ્ટ નથી ખ્યાલ આવતો, કન્ફ્યુઝ થવાય છે કે સર લિંકિંગ વર્બ શું છે, કોપ્યુલર શું છે, બધું મેસઅપ થઈ ગયું છે. ડોન્ટ વરી, ઓનેસ્ટલી ટેલિંગ ગાઈસ, કોઈ ચિંતા ના કરતા. એક્ઝામ્પલ્સ જે રીતે આગળ આગળ આવશે અને આખા આપણે સેન્ટેન્સની જે લેઆઉટ જે છે એને આખું કહેવાય ને કે એનાલિઝ કરીને આપણે ફરીથી પાછા સમજીશું કે કયું વર્બ હેલ્પિંગ છે, કયું લિંકિંગ વર્બ છે, કયું મેઇન વર્બ છે, કે સ્ટેટિવ શું છે, ફાઇન ટાઇમ શું છે, એક્શન વર્બ શું છે, ડાયનામિક વર્બ શું છે. પણ આ ખાલી આ જે આજની જે વિડીયો જે છે ઇટ ઇઝ જસ્ટ ટુ ગીવ યુ અ જસ્ટ અ બ્રીફ આઈડિયા. આ ડિટેલમાં નથી. ઓકે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ફર્સ્ટ એટેમ્પમાં ખ્યાલ નથી આવતો તો ઘણી વખત, અને ઘણાને અન્ડરસ્ટુડ થઈ જતું હોય છે. કોન્સેપ્ટ્સ આર ઇઝી કે શું કહેવા માગું છું. ઘણી વખત પહેલાં જ એટેમ્પમાં સ્ટુડન્ટ સમજી જતા હોય છે કે ના સર ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે ભાઈ તમે શું કહો છો વિથ ધ, કારણ કે હું તમને એકદમ ઇઝી જ એક્ઝામ્પલ્સ લેતો હોઉં છું ને ડેફિનેશન્સ આપના માટે રાખતો હોઉં છું કે જેથી કરીને તમને તરત ખ્યાલ આવે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ પ્લીઝ, વિડીયો ના ખ્યાલ આવ્યો હોય તો ફરીથી પોઝ કરજો, ફરીથી જોજો, એને સમજજો. ઓકે, નેક્સ્ટ આપણું જે હશે એ વર્બનું ત્રીજું ટોપિક હશે કે જેની અંદર આપણે મોડલ હેલ્પિંગ વર્બ્સ ને ફાઇનાઇટ અને ઇનફાઇનાઇટ, રાઈટ, એ આપણે જોઈશું. જીરન ફોર્મ શું છે એ પણ આપણે જોઈશું ને કઈ રીતે સેન્ટેન્સમાં એનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? આ ખાલી વર્બ્સનું અત્યારે તમને લોકોને બ્રીફ એક આઈડિયા આપું છું, પણ આગળના દિવસોની અંદર જેમ જેમ સેન્ટેન્સીસ બધું આવશે અને આપણે આગળ જેમ કરતા જઈશું એ પ્રમાણે દરેક સેન્ટેન્સની અંદર હું તમને બતાવતો જઈશ કે જો આપણે જે વર્બના ચેપ્ટરની અંદર શીખ્યા હતા એ એકચ્યુઅલમાં મિનિંગ આ છે. ક્લિયર? કારણ કે ઇનિશિયલ વસ્તુમાં દરેક સ્ટુડન્ટ પહેલા વખત તો કન્ફ્યુઝ થતા જ હોય છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ ગાઈઝ, બટ ટ્રસ્ટ મી, ડોન્ટ વરી. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ સ્ટે ટ્યુન. વહેલા હવે મળીશું વર્બ પાર્ટ 3 સાથે કે જેની અંદર આપણે બીજું ઘણું બધું નવું શીખીશું ફ્રેન્ડ્સ. ઓકે, સ્ટે હેલ્ધી and keep focus and stay tuned guys. Thank you.